પણ એમના 24 વર્ષના લાંબા શાસનકાળ દરમિયાન એમણે સરદાર સાહેબનું કઈ રીતે અપમાન કર્યું છે એનું આખું લિસ્ટ હું લઈને બેઠો છું. આપને વારાફરતી હું સંભળાઈને બતાવું છું કે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબનું શું અપમાન કર્યું. તો સૌપ્રથમ તો મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર સાહેબનું નામ ઉતારી અને એમનું અપમાન કર્યું છે. ગુજરાતના એમના 13 વર્ષના શાસનકાળ દરમિયાન 10 વર્ષના સરદારના ઐતિહાસિક વારસાને અન્યાય કર્યો છે. 23 વર્ષથી વધારે એમણે જે રાજ કર્યું એમાં કરમસદને એમના પોતાની જ માંગણી હતી કે સ્પેશિયલ દરજ્જો હું અપાવીશ. એ સ્પેશિયલ દરજ્જો ના અપાવતા એમણે કરમસદને જ હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ કરી દીધું છે. એમના પુત્રી મણિબેન એવું કહી ગયા હતા કે સરદાર સાહેબ કોઈ દિવસે પ્રધાનમંત્રીના આકાંક્ષી નતા, છતાંય સરદાર સાહેબને પ્રધાનમંત્રી પદના આકાંક્ષી અને એમને અન્યાય થયો એવી વાતો ઉડાડવામાં આવી છે. ભાજપના નેતાઓએ મનગમતો સરદાર સાહેબનો ઇતિહાસ છે એ રજૂ પબ્લિક આગળ કર્યો છે, જે સદંતર ખોટો છે. દિલ્હીમાં સરદાર સાહેબનું કોઈ સ્મારક કે કોઈ સંગ્રહાલય આટલા વર્ષોની સરકારમાં બનાવ્યું નથી.